ગુજરાતમાં અત્યારે જે કેટલાક ભાગો છે ત્યાં હજુ પણ વરસાદ એટલો નથી વરસ્યો, એટલે કે મધ્ય ગુજરાતમાં એટલો વરસાદ નથી નોંધાયો, પરંતુ છેલ્લા 24 કલાકની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 114 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। 15 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। 99 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે, જ્યારે સૌથી વધુ સાબરકાંઠાના પોશીનામામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। દાંતીવાડા ઉમરગામ તાલુકામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। ભુજ તાલુકામાં 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। ભાવનગર ગઢડામાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે। માણાવદર ઘોઘા અમીરગઢ વલ્લભીપુરમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। તો ગુજરાતમાં પણ વરસાદી માહોલ છે તે ધીમે ધીમે અત્યારે જામી રહ્યો છે, કારણ કે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ વરસ્યો છે। સૌરાષ્ટ્રના જે વિસ્તારો હોય કે પછી ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય ત્યાં ચોમાસાની જમાવટ છે તે જોવા મળી રહી છે, અને છેલ્લા 24 કલાકમાં રાજ્યના 114 જેટલા તાલુકાઓ કે જ્યાં વરસાદ નોંધાયો છે। 15 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। 99 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે, અને સૌથી વધુ વરસાદ ગઈકાલે પોશીનામાં 1.25 ઇંચ વરસાદ છે તે નોંધાયો છે। બીજી તરફ જે અન્ય વિસ્તારો પણ છે, દ્વારકાની વાત કરીએ, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, ભાવનગર, સૌરાષ્ટ્રના વિસ્તારો કે જ્યાં મુશળધાર વરસાદ નોંધાયો છે। બીજી તરફ દાહોદના પણ આ દ્રશ્યો છે, ત્યાં પણ મુશળધાર વરસાદ નોંધાયો છે।